સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રેલવે ફાટકની બાજુમાં કણાદ રોડ પર શક્તિ ફાર્મમાં વિજય ઉત્સવ ચેમ્પિયન રીની રૂપાવટીનું સન્માન કરાયું હતું। 14 થી 18 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં યોજાયેલા રોલ બોલ વર્લ્ડ કપમાં ભારતની ટીમ તરફથી ભાગ લઈ કોચ જૈમિન પટેલના માર્ગદર્શનથી વિજય હાંસલ કરનાર સુરતની રીની રૂપાવટિયાનું સુરતમાં ભવ્ય સન્માન કરાયું હતું। સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રેલવે ફાટકની બાજુમાં કણાદ રોડ પરના શક્તિ ફાર્મમાં યોજાયેલા સન્માન સમારોહમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશ માવાણી અને સાંસદ મુકેશભાઈ દલાલ અને વિસ્તારના કોર્પોરેટર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રીની રૂપાવટિયાને સન્માનિત કરાઈ હતી। 7th રોલ બોલ વર્લ્ડ કપ દુબઈમાં ગેમ રમાઈ હતી। એમાં અમે લોકો કેન્યાની સામે ચેમ્પિયન બન્યા છીએ। છેલ્લા 6 વર્ષ બાદ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ આવ્યો છે। એક ટીમમાં 12 લોકો હોય અને 6 ઇનમાં રમે અને અમે લોકો સુરતથી 2 ગર્લ્સ અને 2 બોયઝ ગયા હતા રમવા માટે અને છેલ્લા 7 વર્ષથી અમે લોકો મહેનત કરીએ છીએ। છેલ્લા 7 વર્ષ બાદ અમને લોકોને ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવા મળ્યું છે। ફેમિલી અને કોચનો બહુ જ સપોર્ટ હતો। એમના થ્રુ અમે લોકો અહીંયા સુધી પહોંચી શક્યા। મારે એવું કહેવું કે બધાની લાઈફમાં સ્પોર્ટ્સને એક ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।